નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી. ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે પેલું પેલું, નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી. શાળાએ બાળક હસે રમે, શાળાએ જાવું મને ગમે, બગીચામાં મન મારું ભમે, હૈયાના હેતે કેવું ઝૂલે, જો ગુરુએ જો ગુરુએ જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી, જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી. ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું. નિસા સા નિસા સા નિસા સા નિસા સા સારે રે સારે રે સારે રે સારે રે, સારે માં પા મારે સારે માં પા મારે સારે માં પા ની પા મારે સા નિસા. શાળા મને વાલી લાગે, ભણતરની ભૂખ જાગે, ભણવાથી દુઃખ દૂર ભાગે, ગીત ગાઉં હું મીઠા રાગે, શાળામાં છે શાળામાં છે શાળામાં છે જ્ઞાનની જોડી, જો નિશાળે કોયલ બોલી, ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું. નિસા સા નિસા સા નિસા સા નિસા સા સારે રે સારે રે સારે રે સારે રે, સારે માં પા મારે સારે માં પા મારે સારે માં પા ની પા મારે સા નિસા. અનુભાઈએ પ્રેમથી શાળા બનાવી હાથી ગઢ ગામે, અનુભાઈએ પ્રેમથી શાળા બનાવી. અને ભૂલો બધી વાત, પ્રેમની આ મોસમ છે, અબ आओ मेरे पास, रह जाओ मेरे साथ, પ્રેમની આ મોસમ છે. આવી ગઈ રાત અને ભૂલો બધી વાત, પ્રેમની આ મોસમ છે, અબ आओ मेरे पास, रह जाओ मेरे साथ, પ્રેમની આ મોસમ છે. मिल जाए मुझको अगर साथ
सारी रात, सारी सारी रात। छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात, सारी सारी रात। मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां। चौगाड़ा तारा, छबीला तारा, रंगीला तारा, रंग बेर जुए तारी बात। चौगाड़ा तारा, ओरे छबीला तारा, ओरे रंगीला तारा, रंग बेर जुए तारी बात रे। चौगाड़ा तारा, ओरे छबीला तारा, ओरे रंगीला तारा, रंग बेर जुए तारी बात रे। હંસાબેન છે. હું એમના ઘરે કામ કરવાવાળી છું. મારું નામ ચંપા છે. અમે દુકાનદાર છીએ. મારું નામ મયુરી છે. મારું મનીષા છે. અરે કાવર આંટી, તમે શું કરો છો? મને વાગી ગયું. હું જોઈ નહીં, મને માફ કરજો. શું માફ કરજો? શું થયું સૌમ્યા? જો ને મમ્મી, કાવર આંટી મારા પગમાં ઝાડુ નાખીને મને લપસાવે છે. અરે તું તો સેલ્ફીમાં પડી હતી ને, તારું ધ્યાન સાવડીમાં ના ગયું અને તું તારા પગમાં સાવડી વાગી ગઈ અને તું નીચે પડી ગઈ. હા, ભલે મને માફ કરજો, મારી ગલતી છે. ચંપા, ખાવાનું બનાવી લે. તારું શાકભાજી નથી. મયુરીબેન અને મનીષાબેન શાકભાજી લઈ આવ. મને પૈસા આપો. રશ્મિ આંટી, તમે મને શીરો બનાવી આપશો? બનાવી તો આપીશ, પણ મારા પાસે ડીશ નથી, તો તારા ઘરેથી ડીશ લઈ આવ. હા, લાવું છું. મમ્મી, આપણા ઘરે ડીશ છે? ડીશ તો છે, પણ બધી ગંદી છે. તું ધોઈને લઈ જા. હું જઈને નહીં, હું સ્ટોરમાંથી જ લઈ આવું છું. ભલે. તમે બંને સ્ટોર વાળા છો ને? હા. તમારું નામ મયુરીબેન અને તમારું નામ મનીષાબેન છે ને? હા. તો મને એક ડીશ અને એક ચમચી આપો. અરે પૈસા તો આપતી જા. પૈસા મારા મમ્મી આપી જશે. લો રશ્મિ આંટી, મને શીરો આપો. ઓહો, શું શીરો સ્વાદિષ્ટ છે. લ્યો કામવાળા આંટી, આ ડીશ દઈ દેજો. અંશાબેન, તમારી સામે અમારી પાસેથી એક ડીશ લઈ ગઈ, એના પૈસા હજી નથી ચૂકવ્યા. ચંપા, તું સૌમ્યાને જોઈ? નમસ્તે. તમે સૌમ્યાને જોઈ? ધન્યવાદ. સૌમ્યા, શું કહે છે મમ્મી? તું આ સ્ટોરથી સ્ટોરથી સાડી લઈ ગઈ? હા. એ મને બતાવ્યું કેમ નહીં? મમ્મી, મને માફ કરજો, હું ભૂલી ગઈ છું. અરે, તને તો બધું તું ભૂલી જઈશ. હવે તારો ફોન મને ઢોળાવવું પડશે. હવે મમ્મી, મને માફ કરો. તમે માથાકૂટ છોડી દો અને હવે કામવાળા આંટીને પૈસા આપી દો. તમારા પૈસા કેટલા થયા?
અરે મારા ફોનમાં તો મારા મમ્મીનો એકેય ફોટો જ નથી. ચાલો ને મારા મમ્મી સાથે એક સેલ્ફી લઈ લઉં. મમ્મી એક સેલ્ફી થઈ જા. જા, મને કઈ સેલ્ફી બેલ્ફી નથી જોતી. તારો ફોન મને નથી જોતો, લે. અરે હવે કોના સાથે સેલ્ફી લે? ચાલો ને કામવાળા આંટી સાથે. કામવાળા આંટી એક સેલ્ફી થઈ જાય. ના, મારે સેલ્ફી નથી કરતી, મને ઘરનું બહુ કામ પડ્યું છે. અરે હવે તો ચાલો ને કામવાળી સાથે સેલ્ફી લઈ લઉં. કામવાળા એક સેલ્ફી થઈ જાય. હવે મારા પાસે એક જ ઓપ્શન છે. હવે તો દુકાનદાર જ છે. ચાલો ને દુકાનદાર પાસેથી દુકાનદાર વાળા લે તો સારું છે. દુકાનદાર એક સેલ્ફી થઈ જાય. અને અમને કોઈ સેલ્ફી નથી જોતી, અમને દુકાનનું કામ સંભાળવું હોય છે. અરે આ બધા સાદા સાદા છે. અત્યારના જમાનામાં તો કેવું બધું નીકળ્યું છે ફોનમાં, પણ અમને કઈ ખબર નથી પડતી. મારા મમ્મી તો પહેલેથી સાવ સાદા સાદા આવે. ચાલો હું જાતે સેલ્ફી લઈ લઉં. जैसी चाल छाती जैसी तुम ओ सावन राजा कहाँ से आए तुम घोड़े जैसी चाल छाती जैसी तुम ओ सावन राजा कहाँ से आए तुम छक धूम धूम छक धूम धूम छक धूम धूम छक धूम धूम कोई लड़की है जब वो हंसती है, छक धूम धूम छक धूम धूम छक धूम धूम छक धूम धूम कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छनक छनक छुम छुम. कोई लड़की है जब वो हंसती है बारिश होती है छनक छनक छुम छुम कोई लड़का है जब वो गाता है छक धूम धूम छक धूम धूम छक धूम धूम छक धूम धूम अरे कोई लड़का है जब वो गाता है सावन आता है घुमड़ घुमड़ घुम घुम कोई लड़का है जब वो गाता है सावन आता है घुमड़ घुमड़ घुम घुम छक धूम धूम छक धूम धूम छक धूम धूम छक धूम धूम बादल झुके झुके से है रस्ते रुके रुके से हैं, क्या तेरी मर्जी है मेघा घर हमको जाने न देगा आगे है बरसात पीछे है तूफान, मौसम बेईमान कहाँ चले हम तुम. छक धूम धूम छक धूम धूम छक धूम धूम छक धूम धूम कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छनक छनक छुम छुम. कोई लड़का है जब वो गाता है सावन आता है घुमड़ घुमड़ घुम घुम छक धूम धूम छक धूम धूम छक धूम धूम छक धूम धूम हो हे अंबर झुका झुका सा है सब कुछ रुका रुका सा है, छाया समा कितना प्यारा सावन का समझो इशारा. ऐसे मौसम में तुम भी कुछ कहो, तुम भी कुछ करो, खड़ी हो क्यों गुमसुम. छक धूम धूम छक धूम धूम छक धूम धूम छक हे घोड़े जैसी चाल हाथी जैसी तुम, ओ सावन राजा कहाँ से आए तुम.
घोड़े जैसी चाल हाथी जैसी तुम, ओ सावन राजा कहाँ से आए तुम। छक दुम दुम छक दुम दुम छक दुम दुम छक दुम दुम। कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छनक छनक छुम छुम। कोई लड़का है जब वो गाता है, सावन आता है घुमड़ घुमड़ घुम घुम। चक दुम दुम 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 चक બોલો, તમે તમારી ભૂતની લગ્નનું વિચાર્યું છે? ના, હું વિચારી છે અમારા પડોશી રહે છે એમને પણ રિશ્તો જોઈએ. તમે કીધું હા પાડી નાખું. તમે કાલે મહેમાનને લઈ આવીએ. હા ભલે, તમે પણ આવજો અને મહેમાનને પણ લાવજો. ભલે. નમસ્તે. નમસ્તે. કાલે આપણે રિશ્તેદારના ઘરે જવાનું છે, તૈયાર થઈ જજો. બહેનો, તમે તૈયાર છો ને? પુતની, કાલે તારો રિશ્તો આવવાનો છે. 10:30 વાગે તું તૈયાર થઈ જજે. ખુરશી ઉપર ખુરશી લઈ આવ. ના ના, અમે તૂટેલી ખુરશી ઉપર નથી બેસવું. અમે ચાદર ઉપર બેસી જશી. ફાટેલી ચાદર લઈ આવ. ના, અમે ફાટેલી ચાદર ઉપર નથી બેસવું. અમે નીચે જ બેસી જશું. હા તો બેસી જાઓ. તમે ચાખશો કે દૂધ મરેલી ભેંસનું દૂધ લઈ આવ. ના, અમને મરેલી ભેંસનું દૂધ નથી જોતું. અમે ખાલી રિશ્તો જોવા આવ્યા છીએ. બહેનો, ભૂતનીને લઈ આવો. ના ના પપ્પા, મારે ભૂતની સાથે લગ્ન નથી કરવા. ચાલો આપણે જઈએ. એ ઉભા રહો, ભૂતનીનું નામ છે પણ એ ભૂતની નથી. ના, અને ભૂતની સાથે લગ્ન નથી કરવા. તમે તમારું નાક કાપી નાખ્યા. શું બતાવશું? એ સાંભળો, અરે ઉભા રહો. हम लोगों को समझ सको तो, हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। अपनी छतरी तुमको दे दे कभी जबर से पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी। थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी। हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं, हम हैं वैसे भी। हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, उल्टी सीधी जैसी भी है अपनी यही कहानी। थोड़ी हम में होशियारी है, थोड़ी है नादानी, थोड़ी हम में सच्चाई है, थोड़ी बेईमानी।
हम लोगों को समझ सको तो समझो दिल बर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी, थोड़ी तू मैं है और थोड़ी खींचातानी, हम में काफी बातें हैं जो लगती है दीवानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। To England, he became a barrister. Then he went to South Africa. He fought for the rights of the Indian people there. He believed in truth and non-violence. He returned to India and fought for her freedom. He was a very simple man. He always wore khadi. He died on the 30th January 1948. He is called the father of the nation. We fondly call him Bapu. Very good. મારું પાત્ર છે ટીવીમાં. મારું પાત્ર છે દામ કાકા. અમે છીએ મફતિયા મહેમાન. જીવી આજે આપણા ઘરે મહેમાન આવ્યા છે, તેમને તું ચાય નાસ્તો કરાવી દે. હું વાડીએથી ભાડું રિપેર કરીને આવું છું. હા જાઓ. હેલો, હું જીવતી બોલું છું. હા બોલ. હું જીવી બોલું છું. હું જીવતી બોલું છું. જીવતી હતો તો બોલે ને, મારા લીધે ના બોલે ને. બોલ બોલ. ઘણા દિવસે મોટા બેને યાદ કર્યા છે. બોલ. ભાઈ તારા ઘરે જે મહેમાન આવવાના છે તે મફતનું કહે છે ને, ઘણા દિવસ ત્યાં રોકાઈ જાય છે. સારું થયું કે તું મને બતાવી દીધું. હવે જો હું મહેમાનની મહેમાન ગતિ કરું છું. આવા દો મહેમાનને. એવું સ્વાગત કર્યું છે. બીજી વાર મહેમાન ગતિ કરવા જાય ક્યાં જાય જ નહીં. કોણ છે? આવી જાઓ. નમસ્તે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે તો 1 મહિનો રોકાઈ જશું. શું થયું? કાઈ નહીં. ડાયા કાકા કેમ નથી દેખાતા? એમની તો વાત જ તું. એમાં તો મગજથી ફરી ગયું છે. પહેલા એવું કહે છે થયું છે? અરે કાલે મારા ઘરે મહેમાન આવ્યા હતા. એમના માટે હું ભજીયા પણ બનાવ્યા હતા, પણ ડાયા કાકા એમને પાવરે ચટણી બનાવી દીધી. સારું થયું તમે એમને કહી દીધું. હવે અમે જઈએ છીએ. અરે મહેમાન, ચાય તો પીતા જાઓ. તમને મારા સમ.
પીએ છે આજે કાવવાળી ઠપકારીએ ચાય મોરી પીછો કે મીઠી મોરી તો રોજ પીએ છે આજે મીઠી ઠપકારીએ ચાય કાળી પીશો કે ધોરી કાળી ચાય તો રોજ પીએ છે આજે ધર જાય ઠપકારીએ તમે જાદુગર છો આટલી વારમાં ચાય બનાવી આવ્યા કપ તો ખાલી છે તમે રોજ ભરેલો કપ પીતા હશો આજે ખાલી કપ ઠપકારી લો ઓય કોણ છે હું છું જીવી લાગે છે ડાયા કાકા આવી ગયા ચાલો આપણે જઈએ નકર તો આપણી ચાદરી બની નાખશે જીવી આપણા ઘરે મહેમાન આવ્યા હતા ક્યાં ગયા મહેમાન આયા હતા ને વહી પે કે મહેમાન ક્યારે આવતા હતા ને પાવરો કરતા હતા જાઓ પાવરો દઈ આવો એમને હા મહેમાન તમારા પાવરો લેતા જાઓ મહેમાન તમારા પાવરો લેતા જાઓ मला पिंग्यानी माला बोलवली रात घालवली पोरी पिंगा पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा मला पिंग्यानी माला बोलवली रात घालवली पोरी पिंगा लटपट कमर दामिनी अधर रागिनी हो लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसे सज धज देखो मेरे पिया की सावरी जिया से बावरी मेरे अंगना में देखो आज खिला है चांद ये माझ्या धुन छम छम छमाक छा कुणाचे मन छम छम छमाक छा ये माझी धुन छम छम छमाक छा कुणाचे मन छम छम छमाक छा लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसे सज धज देखो मेरे पिया की सावरी जिया से बाबरी मेरे अंगना में देखो आज खिला है चांद ये माझी धुन छम छम छमाक छा कुणाचे मन छम छम छमाक छा ये माझी धुन छम छम छमाक छा कुणाचे मन छम छम छमाक छा पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा
પણ ધ્વજ છે રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનું અને ગૌરવનું પ્રતીક છે. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે. તેમાં કેસરી, સફેદ, લીલો એમ 3 રંગના પટ્ટા છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. તે ત્યાગ અને બલિદાન ભાવના તે વ્યક્ત કરે છે. આપણને આપણા દેશને આપણને આપણે આઝાદીની મહામૂલી આઝાદીનું રક્ષણ માટે તે ભાવના રહેવાનું સૂચવે છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. તે દેશ સતત પ્રગતિ કરતો રહે એવી ભાવના તે વ્યક્ત કરે છે. સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે. અશોક ચક્ર એ બધા ધર્મ સમભાવવાનું રાખે છે. પહેલો આપણો દેશ અંગ્રેજોમાં શાસન હતું. આપણે હેઠળ પરતંત્ર હતા. પહેલી આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા ન હતા. ગાંધીજીની નેતાગીરી આપણને આઝાદી મેળવવા માટે અનેક આંદોલન કર્યા. અનેક દેશભક્તિએ પોતાનું બલિદાન આપ્યું. એમને બધાનું પરિણામ 15મી ઓગસ્ટ 1947ના દિવસે થયું, જ્યારે આપણો દેશ આઝાદ થયો. આપણા દેશમાં આપણું રાજ્ય થયું. આપણો તિરંગો ઝંડો ફરકાવ્યો. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ જેવા તહેવારે આપણે આપણો રાષ્ટ્રધ્વજ ઝંડો ફરકાવીએ છીએ. મકાન નેતાનું અવસાન થાય ત્યારે આપણો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. એ નેતા પરથી સન્માન દર્શાવે છે. આપણે આપણા રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાણવું જોઈએ અને આપીને પણ આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવું જોઈએ. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો. અમારા નાટકનું નામ છે બેટી પઢાઓ. તેમાં હું દાદીમાં બની છું. મારું પાત્ર છે શિક્ષક. મારું પાત્ર છે મીરા. હું મીરાની મમ્મી છું. હું મહેમાન છું. હું ડોક્ટર છું. સાસુમાં તમે શું કરો છો? કાંઈ નથી કરતી. આલ્યો ગૌ સાફ કરી નાખો. મીરા તું કે મુન્નાને જોયું? સવારથી જ ગાયબ છે. મામા મેં મુન્નાને ક્યાંય નથી જોયું. હું સવારથી વાસણ ધોઉં છું. મને ભણી ગણીને મોટું કલેક્ટર બનવું છે. કેવી બરી આવી છે સાહેબ જવારી? કેવું ભણીને તારે કલેક્ટર બનવું છે? સુપા ચાતારા વાસણ ધોને આવે. મીરા તું કેમ રડે છે? જો ને ડોક્ટર દીદી, દાદીજી એમ કહે છે ભણી ગણીને કેવું મોટું કલેક્ટર બનવું છે. દાદીજી તમે મીરાને એમ શું કામ કહો છો? આજના જમાનામાં દીકરી મોટી થઈને મા બાપનું નામ રોશન કરે છે. અમારા પરિવારમાં તો દીકરીઓને નથી ભણાવો. મીરા અમારા પરિવારમાં કોઈ દીકરીઓને નથી ભણાવતા. મીરા આવે ને મમ્મીને કામમાં મદદ કરે તો સારું. એ ભગવાન, હું દાદીજીને કેવી રીતે સમજાવું? શું થયું ડોક્ટર બેન? તમે આટલા બધા હતાશ કેમ થયા છો? જો ને શિક્ષક બેન, દાદીજી કહે છે કે મીરાને નથી ભણાવવું. અરે આ કોણ છે? દાદીજી તમે ચશ્મા પહેર્યા છે તોય તે નથી દેખાતું. શિક્ષક બેન આયા છે મીરાનો દાખલો લેવા. શું કહું બેટા, ઘરડી થઈ ગઈ છે, કાંઈ દેખાતું પણ નથી. શું કહે છે સિસ્કી બેન? હું મીરાનો દાખલો લેવા આવી છું. હા, અમારે મીરા નથી ભણાવી. અમારા પરિવારમાં તો દીકરીઓને ભણાવતા નથી અને મીરા એના મમ્મીને કામમાં મદદ કરે તો સારું છે. તમે મુન્નાને ભણાવો છો અને મીરાને કેમ નથી ભણાવતા? મુન્નો તો દીકરો છે. ઈ તો કમાઈને ઘરમાં પૈસા આપશે. મીરા થોડી કમાવા જશે. તો શું થયું? દીકરો અને દીકરી એક સમાન ગણવું જોઈએ. તેમાં ભેદભાવ રાખવો જોઈએ નહીં. જેટલા દીકરાનું માન એટલું જ દીકરીનું માન. તેમાં કંઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં. આજના જમાનામાં દીકરીઓ ભણી ગણીને મોટું કલેક્ટર અને શિક્ષકની નોકરી લે છે અને તમે મીરાને ભણાવતા નથી. હા ભલે, હવે હું પણ સમજી ગઈ છું. તમારે મીરાને ભણાવવું હોય તો એને મમ્મી પાસેથી દાખલો લઈને ભણાવવા લઈ જાઓ. બેન તમે મીરાનો દાખલો આપો. મીરા, કાલથી તું નિશાળે આવતી રહેજે. બેટી બચાઓ બેટી પઢાઓ. ખૂબ સરસ. આજના જમાનામાં છોકરીઓ અને છોકરાઓને ભણાવવામાં કોઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં. કેમ કે છોકરીને ભણાવી એ નોકરી માટે સ્પેશિયલ જરૂરી નથી કે નોકરી જ કરે મોટી થઈને. એને ભણાવો તો અત્યારે ભણે તો આગળ જઈને એના ઘર માટે ખૂબ જરૂરી થઈ પડે છે. એક ઘર સારી રીતે સંભાળી શકતી હોય છે અને આગળ જતાં એના છોકરાઓને વેલ સેટ મીન્સ કે સારી રીતે ભણાવી શકે છે. અત્યારે જો ભણેલા ના હો તો તમે સમજી શકો છો તમારું છોકરું ઘેર આવીને શું કરતું હોય તમને ખબર હોતી નથી.
પણ જો એક છોકરી ભણેલી હોય તો આગળ જઈને એનું ઘર સારી રીતે સંભાળી રહેતી હોય છે, એટલે છોકરીઓને ભણાવવી જરૂરી છે. मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और द रजनी फैन डोंट मिस द चैन all the Rajini fans don't miss the chance. Lungi dance, 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 lungi dance. डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और द रजनी फैन डोंट मिस द चैन और द रजनी फैन डोंट मिस द चैन लुंगी dance, lungi 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 dance. नाइटी क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और गाय को मेरा मूड में डांस करेगा किसी का डैडी से नहीं डरेगा जिसको जो भी है करना वो कर लो इधर ही मैं हूँ खड़ा पकड़ लो घर पे जाके तुम गूगल कर लो मेरे बारे में विकिपीडिया पे पढ़ लो लुंगी dance, 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 लुंगी dance. पूछों को थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछों को थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और द रजनी फैन डोंट मिस द चैन और द रजनी फैन डोंट मिस द चैन लुंगी dance, 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 लुंगी dance. આ નાટકનું નામ છે સારા અક્ષર તેમાં મારું પાત્ર છે ફૈબા મારું પાત્ર છે મિત્તલ મારું પાત્ર છે ભાભી. મારું પાત્ર છે ડિમ્પલ મારું પાત્ર છે રૂપલ મારું પાત્ર છે લક્ષ્મણ મારું પાત્ર છે હરેશ મારું પાત્ર છે ગાય મારું પાત્ર છે ગાય અરે ચાલો ને આપણે ફરવા જઈએ ફરવા તો જઈએ પણ ઘરનું બધું કામ પડે છે એમ કરી પત્ર લખીને રાખી દીધી છોકરો પોતે કરી નાખશે. આ ચાલો ને પત્ર લખી દો પછી આપણે વયા જઈએ હા અરે અહીંયા તો પત્ર પડ્યો હોય અરે ભાઈ વાત આમાં કઈ લખ્યું છે ચોટલું બરાબર વાળજો અને ચાટલું બરાબર સાફ કરજો ઉપર તું ચાટલું બરાબર સાફ કરી આવ હું ચોટલું બરાબર વાળી આવ અરે આમાં બીજું કઈ કહો લખેલ છે ઢોરોને બરાબર મારજો લક્ષ્મણ વીરભદ્ર તમે ઢોરોને બરાબર મારી આવો એ અરિયા શું ચાલી રહ્યું છે તમે શું કરી રહ્યા છો? અરે
રોટલો બરાબર વાળજો, ચાટલું બરાબર સાફ કરજો અને ઢોરોને બરાબર મારજો. અરે મેં તો એમ લખ્યું છે કે માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો અને ઢોરોને બરાબર ચારજો. અરે ભાઈ બા, તમારો મત મને જેવો લાગે છે. તમે જેમ લખ્યું અમે તો એમ જ કરીને. અરે મેં તો બરાબર જ લખ્યું હતું. ખરાબ અક્ષરોના કારણે અર્થનો અનર્થ થઈ જાય છે. ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તમે બધા પણ સારા અક્ષર કાઢજો. મારે ગબ્બર ઠાકોરની ફરમાઈશ હોય અને જબરજસ્ત લગ્ન ગીત લઈને આવ્યા હોય ત્યારે લે કચુકો લે 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 કચુકો લે લે કચુકો લે 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 કચુકો લે લે કચુકો લે હવે ઓણ લે કચુકો લે એ વૈના ઘેર જાજે તું મારું નોમ લેજે, મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે. લ્યા લે કચુકો લે લે કચુકો લે લે કચુકો લે હવે વણ લે કચુકો લે વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે, મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે. લ્યા લે કચુકો લે 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 કચુકો લે લે કચુકો લે હવે વણ લે કચુકો લે બોલે તારી હાહુ મેણા બોલે નણ દલવ હમી લાગે તારી હાહુ મેણા બોલે એ હાહુ મેણા બોલે તારી હાહુ મેણા બોલે નણ દલ મેણા બોલે તારી હાહુ મેણા બોલે એ ભાઈના ઘેર જાજે તું મારું નોમ લેજે, માસીના ઘેર જાજે તું મારું નોમ લેજે. લ્યા લે કચુકો લે 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 કચુકો લે લે કચુકો લે વેવણ લે કચુકો લે વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે, મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે. લ્યા લે કચુકો લે 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 કચુકો લે લે કચુકો લે વેવણ લે કચુકો લે દાદી મેણા બોલે તારી દાદી મેણા બોલે, કાકી મેણા બોલે તારી દાદી મેણા બોલે હો 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 દાદી મેણા બોલે તારી દાદી મેણા બોલે, કાકી મેણા બોલે તારી દાદી મેણા બોલે. બાજુના ઘેર જાજે તું મારું નોમ લેજે, પેલા હોમા ઘેર જાજે ખબરનું નોમ લેજે. લ્યા લે કચુકો લે 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 કચુકો લે લે કચુકો લે વેવણ લે કચુકો લે વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે, મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે. લ્યા લે કચુકો લે 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 કચુકો લે લે કચુકો લે વેવણ લે કચુકો લે તેમાં હું શિક્ષક બની છું. હું તેમાં બાઘા બન્યો છું. આવું પાત્ર છે છગન મગન. મારું પાત્ર છે વિક્રમ રાઠોડ. મારું પાત્ર છે સોનુ. મારું પાત્ર છે વિકાસ. મારું પાત્ર છે કવિ.
પાત્ર છે છોકરાઓનો પિતા. મારું પાત્ર છે છોકરાઓનો પિતા. પિતા બોલે બીતા બીતા. એ મસ્તી કેમ કરે છે? ચાલો કવિતા ગાઓ. ધરતી આને તું અંત કી પ્રિયંતા. બસ. પ્રાર્થના કરતી વખતે બે હાથ ઊંચા કરવાના હોય. હા. પ્રાર્થના બે હાથ જોડીને કરવાની હોય. ભલે. ચાલો હું હાજરી ભરું છું. કવિ ઘેરાવે નથી. સોનુ તને મારા પર ભરોસો નહીં કે? છગન મગન છાપે લગન. વિકાસ કાને કયો બેન? વિક્રમ અરે બેન દેખાતો નથી, લાગે છે ચશ્મા લેવલ વધી ગયા છે. બાગે આયો બેન. મોરા કેમ બેડે? મેં રસ્તામાં કચરો વીણતો આવ્યો છું. કે મારું પણ કામ થઈ જાય અને સરકારનું પણ કામ થઈ જાય. બસ મેં તમને કવિતા બાકી કરવાની કીધી હતી, કરી આવ્યો? હા. ચાલ ગા વિકાસ. તેરા ભી યાને કિધર હે? ચાલ ગા સોનુ. અલે આલે કચી કોલે. આલે કચી કોલે. છગન મગન ये टमेटूले. અલે કવિ સોનુ તને મારા પ્રેસ. વિક્રમ જીયા બાહુબલી. બસ બાહુબલી છે રે. બાગો એરે રસ કે કામ રસ. ટીવી જોવો છો ને તમે બધા? કવિતા ટીવીમાં બાકી કરવાની હોય. હા. કવિતા ટીવીમાં બાકી કરવાની હોય. ચાલો હું તમને પ્રશ્ન પૂછું છું. ગંગા નદી ક્યાંથી નીકળે છે? બસ પાર લગાય થી રસ્તો લગાય તો ભૂતતા લગાય નીકળે છે. સવારે દેખી હતી. ગંગા દોશીની વાત નથી કરતી, હું ગંગા નદીની વાત કરું છું. સૌથી મોટો ખંડ કયો? બોલ. શ્રીખંડ. દાદા તારા દાંત કેમ પીળા થયા છે? આજે મોડું ઉઠ્યું તો તમારી બીકથી મીઠાના બદલે હળદર ઘસી આવ્યો છું. હે ભગવાન, હવે તો તમારા વાલીને બોલાવવું પડશે. જો તમારા છોકરા સરખું ભણતા નથી અને ચશ્મા બસમાં ફેરી આવે છે નિશાળમાં, તો ચશ્મા બસમાં ફેરી આવવાના હોય, સરખું ભણતા નથી. અહો બાપા, આજે ડિમાન્ડ થયું. એમનામાં મને ખાવાનું નથી ભાવતું. 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. ત્યાર પછી દેશ સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યો. આ દિવસે સવારે શાળામાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રગીતો ગવાય છે અને ધ્વજવંદનને સલામી આપવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો ગવાય છે. રાષ્ટ્રીય 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. ખૂબ સરસ. छम 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 मैं नाचूं आज छम 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 मैं नाचूं आज
कर नाचू मैं आज छम 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 Raindrop bouncing, my heart is announcing you got to take me away. Let's start jumping, my heart goes pumping. I love you in every way. धड़कनों पे बूंद जो गिरी तो नाचो आज छम 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 मैं नाचू आज छम 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 chum 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 सब नाचे आज chum 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 chum
छम 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 मैं नाचू आज छम 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 मैं नाचू आज बारिशों की ताल पे ये खनक मेरे धड़कनों की कह रही है झील तू जरा बार बार साथ मेरे सारे अब थिरकने लगे डोले जमीन नाचे आसमां मैं तो हवा हूँ हाथ न आऊं मर्जी से अपनी उड़ती ही जाऊं खुद की करूं मैं क्या तारीफ रात ने चुराया मेरा काजल मुझसे नैना मिला के मौसम होने लगे पागल सबसे होके बेफिक्र नाचू मैं आज छम 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 Raindrop bouncing, my heart is announcing you got to take me away. Let's start jumping, my heart goes pumping. I love you in every way. धड़कनों पे बूंद जो गिरी तो नाचो आज छम 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 मैं नाचू आज छम 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 छम